तो हेलो दोस्तों, हूँ છું તમારા છોટા ભાઈનો સંજીવ બ્લોગર। તો સાપ અહીં તો સાપે જો છે તો કાળો ભાઈ મને બોલાવ્યો છે સાપ પકડવા, પણ આપણે ફાટે એટલે આપણે સાપ પકડીએ નહીં। તો દોસ્તો પછી અમે રેસ્ક્યુ કરવાવાળાને બોલાવી લીધા છે, આવજે છે। અને અહીંયા તો સાપ પેટો છે, તમે જોઈ શકો। અહીંયા સાપ પેટો છે એટલે એ તો અમે પહેલાં જોઈએ તો આપણે પકડવા નહીં આવ્યા, આપણે એમ ફાટે તો એમને બોલાવ્યા છે, તો આવજે હે। તો વેટ કરીએ થોડો। તો ફાઇનલી એટલી બધી વાત જોવા પછી પણ આવી ગયા છે રેસ્ટોરન્ટવાળા। પણ આ અમે એવું કહેતા કે 2 જણા આવશે, પણ આ વાત તમે જુઓ, આવ્યા છે તો ભાઈ 1 જ જણા આવ્યો છે, તમે જોજો। અમે એવું કહેતા કે 1 જણા આવ્યો છે, તમે જુઓ। એ ભાઈ આવે ને એવી બહાદુરી એમની બતાવી કે સાપ પકડે એને ખબર પડે, આપણે તો કંઈ ખબર પડે। આપણી તો એટલી સાપનું બચ્ચું જોઈએ ને તો એ આપણી ફાટે। અને અમે બત્તી મૂકી હતી ચાલુ, અને એ ભાઈ હમણાં જોવે કે પછી હું બતાવી દીધું કે સાપ અહીંયા છે, તો એ જોવા જોઈએ। પછી આપણી તો આપણે રજા દરવાજે આપણે જવાની કંઈ જરૂરત નથી આગળ, કેમ કે એ પકડવાવાળો છે, આપણે પકડવાવાળા હશે નહીં, એટલે આપણે તો ફાટે। એટલે અહીંયા તો રહેવું સારું। તો એ ભાઈએ પછી પકડી લીધું પૂંછડું, તમે જુઓ, આમ જુઓ। એ પકડી લીધું પૂંછડીને ભાગવાનું હું ચાલુ કર્યું, કેમ કે આપણી બહુ ફાટતી હતી, એટલે આપણે વાગી ગયા બારે। હું પાછો જોવા તો એને કંઈ અત્યારે જેવું છે, એને તે આપવા ગયો હતો પણ એનો ઉપયોગ નથી કરતો। આપણે તો ફાટે તો ભાઈ આપણે બારે કરી દીધા બારે નીકળે જવા પછી બી આપણું મન છે કે ચાલો આપણે, એ તો સાપ જોડે રમતો હતો એટલે આપણે ચાલો આપણે પાછા જોવા જઈએ। તો હું પાછો એમની જોડે તો જોયું તો એ કંઈક ખૂણામાંથી આ ખૂણામાં પેઈ ગયો, અને અમારે કાળો ભાઈ ખાટલો એ થોડો ભાંગી નાખ્યો છે। હવે એ આપણે તો એ માણા જાણે આમ રમકડું જેમ પકડતો હતો, એટલે આપણે કંઈ કરવાનું નહીં। તો જો દોસ્તો પૂંછડી ચાલી રહી છે, તો એ ખાસી બધી મહેનત કર્યા પછી પણ સાપનો તો નીકળતો તો હું નીકળી જાઉં બહાર, કેમ કે એ લઈને આવતો તો આપણે આમું લઈને આવે એટલે આપણે તો ફાટે, એટલે કંઈ વાંધો નહીં, એટલે આપણે દૂર રહ્યો જો દોસ્તો। અને આપણી ભાષામાં અમારી નસવાડીના જે છે એને આને ધમુનો કહીએ છીએ, અને આ બાજુ સાપ જ કહીએ। અમુક જણા ગોબરો બી કહે છે, પણ આપણે એ જ કહીએ। તો એ ભાઈ પકડી લીધો છે, તો પછી એને હું કીધું કે થોડુંક મક્તામાં લઈને આવો, અહીંયા નહીં કરો, તમે મક્તામાં લઈને આવો, કેમ કે મારા વિડીયો મિની બ્લોગ બનતો હતો, એટલે થોડોક હું મક્તામાં બોલાવી લીધા। હવે મક્તામાં આવવા પણ છતાં બી ઉછળી ગયો છે, તમે જોઈ શકો। તો એ દોસ્ત એના હાથમાં વારંવાર વીંટાઈ જતો હતો, સમજો જો દોસ્તો। આવું બધું કર્યા પછી પણ એને બીક નથી લાગતી ભાઈ સાહેબ, એને બીક નથી લાગતી। આપણે તો બચ્ચુને જોઈને બી ફાટી જાય છે ભાઈ, આપણે બચ્ચું બી। તમે કોમેન્ટ કરો કોને સાપથી બીક લાગે, આપણે તો બહુ બીક લાગે છે। હવે તમને કેવું લાગે એ તો કોમેન્ટ કરજો। બાકી આપણે મિની બ્લોગ તો માં કન્ટિન્યુ છે। આજે મને એમ થયું કે મને આજે કંઈ મિની બ્લોગનું કંઈ લાગતું નથી, તો મેં કીધું છે એને શું કરું છું, તો આજે સાપનો મિની બ્લોગ આપણે એક લકી ડે છે આજ। તો એ પકડી લીધો છે, એના ફોનની બેટરી ચાલુ છે, તો હું કીધું કે બોર્ડની બેટરી ચાલુ છે તો એ બંધ કરી દઈએ, તો બંધ કરી દેશે। તો હું અને આ બધા જોવા આવ્યા હતા, તો પછી હું કીધું કે ચાલો આપણે બી મિની બ્લોગમાં આવી જઈએ, તો થોડું ઘણું એ લાગે તો આપણો વિડીયો બી વાયરલ થાય, આપણે બી માણસ જોઈએ તો એ કહે છે કે ભાઈ હું ઘણા બધા સાપ પકડ્યા છે। તો હું કીધું કે મને બી બતાવો, તો દોસ્તો તમે જુઓ એ ઘણા બધા સાપ પકડ્યા છે, આની કરતાં એ મોટા પકડ્યા છે। જો આ છે કોબરા, બીજા બી છે, આ કંઈક સાપ જેવો કંઈ પકડ્યો છે, ફેણીઓ કંઈ પકડ્યો છે, અમારી ફેસબુક ફેણી બી। તો દોસ્તો આ છે આપણો મોટો સાપ, જે પહેલી મિનિટમાં બતાવ્યો, આપણે આને જોઈને ફાટી હતી। એ ભાઈ એકલો આવે ને બહાદુરી એવી બતાવી, હવે એમની ટ્રેનિંગ હોય એટલે તો આવે કરી દે, આપણે તો નહીં કરાય, આપણે ભૂલે ચૂકે એને કંઈ કરાય નહીં, કેમ કે આપણે મારી નાખીએ, આપણે મારવા નહીં। અમે એવું કહેતા હતા મારી નાખીએ, પણ નહીં મારીએ ને આપણને મારીને શું મળે, આપણે જે જીવીને બી છે એટલે આપણે મારીને કંઈ કરવાનું। તો અમે રેસ્ટોરન્ટ વળે કંઈક હારી જંગલમાં મૂકી દેશે, બાકી આપણે મારવું નહીં।
એમ કરીને અમે ફોન કર્યો. તો દોસ્તો આપણું જતું હતું કાર્ડ અને આપણે બી કાર્ડ લઈ લઈએ, કેમ કે આપણને બી કોક દિવસે કામ પડી જાય. આ તમારા પાડોશી છે, એ બીજાને ફોન લગાડીને કીધું પછી રેસ્ટોટિંગ કર્યું. બાકી આપણે આપણને બી લઈ લઈએ કાર્ડ, તો આપણને બી કામ લાગે. તો તમે બી જોઈ લો, આપણને મળી ગયું છે કાર્ડ. આ છે નંબર, તો તમે ફોન કરી શકો. ઉગામેડીનું છે. તો આ કાળો ભાઈને બી જતું હતું કાર્ડ, એટલે એ પણ લઈ લીધું. તો હવે દોસ્તો એ જાય છે અને આપણો બી કન્ટિન્યુ રહીએ. હવે અમારો મિલ બ્લોક અહીંયા ખતમ થાય છે. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો. નાના ભાઈ લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ બી કરી દેજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા.